ભાભીના પપ્પાને ત્યાં જમવા જવાનું છે એટલે એણે અહીંયા અમારા ઘરની સામે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જમણવા લાગ્યું છે તો અત્યારથી આમ જો ફર્સ્ટ ક્લાસ નવા કપડાં પહેરી લીધા છે અને આ તૈયાર થઈને જ જોઈ લે જૂનો બનાવી કાંઈ તૈયાર થઈ ગઈ તો પૂજા આના મંદિરે જમવાનું છે આવી જશે હા તો વહી આવજો હવે છે ને સમજો આ નૈના ભાભીના પપ્પાનું જમણવાર છે હવે આવતા ભૂલતી નહીં અને છોરા બ્લૂટૂથ ના કરો બ્લૂટૂથ નથી લેવાનું હા ફોન લઈને બેસી ગયા છો હા હોઈ ગયા છો અત્યારમાં પછી વાગ્યા છે 9 ત્યાં તમે આમ થાકી હોતી ગયા હે હાલવા ગઈ હોય હાલવા ગયા હતા હા નવો દિવસ ને નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે આજે અને આજનો દિવસ ફૂલ ધમાલ મસ્તી વાળો રહે કેમ કે સાંજે આજે બહાર જમવાનું છે ને બપોરે ઘેર આવી એટલે અત્યારે તો છોકરાઓ મેળા નથી એ વેદાંત સિવાય કેમ કે હોતા હતા આજે એટલે બપોરે એને મળશું ચાલો તો હવે જઈએ નૈતિકભાઈ ઉઠીને આવી ગયા છે મોઢું ધોયા વગરના બ્રશ કર્યા વગરના એવું છે બ્રશ ને મોટું બે થયું તો 7 કરોડમાં કરી દો કેમ કે પાણી ચીપા દેખાય છે હાલ નાસ્તો કરી લે ને ઓફિસ આવવું હોય તૈયાર થા હાલ કામે સડી રહી સ્વામિનારાયણ અક્ષર કાનલો બાનલો ટકા કરી લીધા હાલ ક્યાં જશો એ બોલિંગ કરે છે બપોરે 1 વાગે ઘેરે એન્ટ્રી થાય બહુ તડકો છે ભાઈ હવે આમ ઉકળે છે સુરત થતા આજે 40 ડિગ્રી ઉપર સુરતમાં તાપમાન છે અને અમદાવાદ ને એ બધું તો કોને ખબર કેવું હળગતું હશે લો ઘેરે શું હાલે છે ફોનમાં શું હાલતું હતું કેમ આમ કોઈ કહેવાય એવું નથી શું કંઈક સેટ એવું કે સ્વાડાવડું કોણ છે તો એમને તો કોને મેસેજ કરશો તો કંટાળી દેશે એવું હે આડા ફોને કોણ મેસેજ કરે તને ખબર મને ખબર કંઈક ગેમ રમતો હશે દીકરો બપોરે મેથીની ભાજી તાંજળિયાની ભાજી ને રોટલી ને રબડી તો અહીંયા રોટલી બનવાનું ચાલુ છે ચપાટી હું છે બીજું નવીનમાં એ તો રોજ હોય નવીનમાં હું છે એમ પૂછું છું હા કેટલા વાગે આવવાનું છે વહેલું એવું નહીં પડે એમ કેટલા વાગે આવવાનું છે મંદિરે 7 વાગે 6:30 7 હા આવીને સારું મોઢું રાખીને ખાવા બેહીને એટલે બધું કેમ હું કરું કેવું મોટું કરું મોઢા આમ જોતો ભાવે કામે જાવ મેળો કે નહીં બા એટલે હજી કઈ કામે જવા મળે છે ખાવા નખરા કરવા મળ્યો એ આના એટીટ્યુડ તો જો એમ ન ખરાય એટીટ્યુડ તો હાલો અમારે ઇન્કમ ચાલુ કરી તોય નહોતો આવ્યો આપ્યો એવો એટીટ્યુડ આવી ગયો હા લે અને ક્યાં કાઢી તો ખરા મોઢું તારું જોર કાચમાં એ હા દીકા કેવી ગઈ એક્ઝામ હે કેમેરા સામે આવે નહીં નાગડે ક્યાં હતો શું કરતો હતો જાનું ભાઈ શું કરતો હતો હે કપડા ચેન્જ કરતો હતો તું શું કરતી રોટલી અહીંયા કેટલું ખાધો ખમણ તો પછી તો ક્યાંથી ખમણ એટલા ઓરિજિનલ ખમણ હતો કેટલા ખમણ ખાઈ ગયો પછી ક્યાંથી ને ખરા કરે બધું બીજું કાંઈ નહીં તો બપોરે બધા જમવા બેસી ગયા છે હેપી હેલો જમવા બેસી ગયો તો ભૂંગળી દે ઠીક છે એક ડીશમાં દાનુબેન માટે લંચ તૈયાર થાય છે ગળની પકોડી ગળની રોટલીની પકોડી દાળ ભાત નથી આ સાંજે છે ટીવી શું કામ બંધ કરી દીધું તમે ફોન ચાલુ કર્યો ત્યાં બધાને ખબર છે હવે કે તમે
હા 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 બપોરે 3:45 રીછા છે કયું સર રીછા છે રિસાસન કોણ રીગાણ રીછનું હશે હા રિસાસન કરો ના હા ટાઈમ થયો છે સાંજના 7 વાગ્યા છે અને ઘરે એટલે જ આવા વહેલો નીકળી ગયો છું કે વિજયભાઈના સસરાએ જમવાનું કર્યું ગોઠવું છે અમારા ઘરની સામે જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં તો ત્યાં અત્યારે ઘણા મહેમાનો હશે ને આ બધા અમારે ઘરે બધા ત્યાં પહોંચી ગયા છે સૌથી લેટ ગાડી આપણી જ હોય ગમે ત્યાં જવાનું હોય ત્યાં એક થોડી ખાલી શું કહેવાય આપણી એક ખરાબ ઇમ્પ્રેશન કે ગમે ત્યાં જવાનું હોય સૌથી છેલ્લે આપણે હોય જે કારણ હોય કઈ કારણોસર આપણે મોડું થતું હોય ચાલો તો હવે કામ બાકી હે આવો ઘેરે કોઈ દી કામ કરે અંકલ સરખો સમજો ભાઈ અમારું છે હે અમારું છે તમારું છે આ વખતે ગોઠવી દીધો પણ કરવાનું કઈ એનું તો નહીં આવ્યો ભરત ધ્યાન આપજો ભણાવ છોકરાને ખવડાવો તારે હું હાલતા બચ્ચા જવાનું થાય આ ડીશમાં આમ જો તો ખરા ત્યારે મૂકવું પડતું હોય રોટલી ને ટુકડા ભાત ને મગ ને જેટલું ખાવું એટલું રહેતી હોય તો પ્રસાદ કહેવાય એ ખબર પડે કે નહીં આ છે ને વિજયભાઈ સાડી છે નાની સાડી કવિતાબેન કવિતા છે ને કે કિરણ છે આ વિજયભાઈ મોટી સાડી છે અને 6:30 વાગે આ ડીશ તો જો ફરી આ પડતું જ તો ઊભી હું કામ થઈ ગઈ આ પ્રસાદ કહેવાય અને છે ને પડતું ન મૂકવાનું હોય હવે બેન ખાઈ લે ભલે કહે તમને એક બે ડીશ લઈ લીધી છે હવે નહીં તું ડીશ તો બતાવ બેટા આમ જો પંખા એટલે બે હતા નહીં કેવલ છોકરાનું હરખું ખવડાવજો અહીંયા આ મામો ભાણ્યો છે આ ઓલા કટપ્પા મામા છે ને આપણે રેલ બનાવી હતી હા નૈતિકના મામા છે કેવલભાઈ રાણપરિયા હજી એક છોકરો છે મારો આવે છે ને તો વાંધો નહીં હા ભરત મામા આવ્યા તારા આ બે ડીશ લઈ લીધી છે પીરસી દીકરા થાકી ગયા છે ઝપટમાં આવી ગયા હતા આ મંદિર જોવા આવી હતી તો પપ્પાએ મને પણ કહી દીધું જ્યાં થોડુંક શૂટિંગ છે તો જો આ લોકો આ ટાઈપનું થોડુંક મંદિર બનાવવાના હતા તો પાછળ ટેમ્પલ રહેશે ને એવું બધું આગળના જે આ એન્ટ્રી ગેટ છે આ આગળ સ્નાન હા બે ગાર્ડન છે પપ્પાને રમવાના પછી અહીંયાથી નીચે સીડી આ ટાઈપનું કયા મંદિર છે અહીંયા પાઈ ને મારા ઘરની સામે ગેટ છે ને પણ એમને અમારે તારે સોડા પાવી હોય ને તો અમારા ગેટ ની સામે ઓલી લારી ઉભી રહી ત્યાં બધા વિયા જાય પછી અમારે ઘેર બે આવશું એટલે બે કામ પતી જાય પણ તું નહીં આવતી સોડા પાઈ દે અહીંયા સોડા પાઈ દે જય સ્વામિનારાયણ તમે લીધા ને હરખું તમારો જતો મેં કીધું જમી લો ને પછી આમ નિરાતે ભૂખા હોય ને ત્યાં સુધી બધા દાંત ન કાઢતા હોય હવે કેવા દાંત કાઢો તો રેણુકા ફરતી આવી લે વિડીયો આ કવિતા જાતો ફરતી આવી લારે શોખ કેટલો તો પાસી ગઈ વિડીયામાં હવે આટું પાસી એનો ભાણ્યો ભાઈ આવો એમ ન કરે આવ કવિતા બેન આવો
એક નહીં હાલે હા લાઈટ બી લાવો લાઈટ બી લાવે એક પંખો આ બધું બે ને આજે નૈતિક કંઈક કામ કરતો હોય ને એવું લાગે એના મામા ને બધા આવ્યા છે ને તે કોઈથી જોયા નથી કોઈ વિડીયોમાં તને કામ કરતો જોયો ભાઈ કેવલ તે હા કેવલ નૈતિક ને કોઈથી કામ કરતો જોયો હા તો તેને યાર પાકા માની જો આ મહેમાન માટે થમ્સઅપ લઈ આવ્યા છે અને મહેમાન જાતે ઉભા રહે બરસે તો 10 ગ્લાસ જ ઉપર જ્યાં તો કોણો થઈ ગયો હું ઘડિયાળ કોનું પીર્યું આજ કમ્પ્લીટ આવડી ગયો બધું કામ કરે આજ તો દાળ પીરસવાથી માંડીને બધું ભાવી ગયું અને આજ સૌથી વધારે કામ કર્યું હોય ને તો નહીં થઈ ગયો લે પણ વખાણ કરી છે આમાં વખાણ કરી કઈ ઝોન ના કઈ ઓલા નહીં આવે કોમેન્ટમાં ફૂલ પુષ્કળ સારું નૈતિક સાંભળશો શું કહે છે આવજો આવજો કવિતાબેન જય સ્વામિનારાયણ આવજો કોણ કોણ 4 વાર કોણ લેવાય આ નૈતિક હું કંઈક કવિતા 4 વાર તો ડાલ લેવાય હા મામાને કે રોકાવ મામા મહિનો ચાલુ થઈ ગયો આવો આવો જય સ્વામિનારાયણ હા ભાવના ભાભી જય સ્વામિનારાયણ તમને તમારા મામા અહીંયા નો તો જાવ છો કે નહીં નથી લઈ જાય એમનું હોય જાય ન લઈ જાય રાતે હોય જાય આવજો શું કામ બાદ હોય શું વાંધો ફોન લઈને બેઠી હશે ને સર્વિસ કરવી પડે તને કાંઈ એમ જાણું ખબર નથી પડતી મને તો બહુ પડે છે તને કાંઈ પડતી નથી તને દાદા ને કહેવાય એટલે ઈ થોડાક કોને શિખામણ દેવી તો તમને નો દે કોને દેવી હું લાય ભાઈ લાય લાય શિખામણ લાય લાય શિખામણ મારી પાસે નથી લાય 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 હાલો દાદા પાસે લઈ જાઓ હાલ હાલ ઊભી થાય બેટા જો તો એ વળ ખાવાનો બંધ કરી એમ 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 હરખી થાય હાલો ઊભી થાય હાલો હું હાલો હા શિખામણ હું લઈ લે હાલ તો હું હાલ ઊભી થાય ઊભી થવા દીકરો આ છે ને એટલી સાયકલી થઈ ગઈ છે એટલે હવે છે ને થોડાક દિવસમાં ગાડી સર્વિસ માગે છે મને એવું લાગે એમને તને કેમ ખબર 1-2 વાગ્યા સુધી જોવે કેમ ખબર હોય જો 2 વાગ્યા સુધી જાગે જો એને કયો આ 2 વાગ્યા સુધી જોવે ફોન બંધ કરીને જુઓ તો એવું હોય ને પેલા તમે બંધ કરતા તી ક્યાંથી આને ફોન બંધ કરવા સાંજે 2 વાગે હું જાગતી રહ્યો પણ સવારે 9 વાગે મને ખબર કાકાને ફોન કરીને કહી દે પેલા કાકાને ફોન કરીને કહી દે ઈ મેચ બંધ કરી દે હા એને ફોન રમતા આવડતું નથી મેચ રમવા દે પાછા લિંક મોકલાય હવે ફોન કરી હવે ઘેરે પોગી ગયો હશે ઘેરે એક તો રેડી હાલો હાલો શિખામણ લઈ લીધી ને ફરિયાદી કરી લીધી તમે હવે ઊભા થાવ હાલો આમ તો પણ 11 વાગી જાય હાલો બોલવું નથી હાલો એમાં ઉનાળો બહુ વાકરો અને
લીમડો લીલો છો રાતે ગાંડી સાંયે નાખ્યા ખાટલા ને ભૂલી ગયા બધું ગમ એમનો તડકામાં લીમડો લીલો છમ ભાઈ નાનુબેન ઉનાળો બહુ આકરો અને લીમડો લીલો છમ એમ છાંયે નાખ્યા એમાં ખાટલા અને ભૂલી જાય બધા ગમ એવો વાઈપા હોય અમારે દેશમાં તો હાલો હાલો ઉપર હાલો હવે ન થવું પડે હેલની પછી કાલની જ આમ રિહાય કાલ શું કામ રિહાણી હતી તો કહેતા હતા ને એ કહી દે ને એ કે નહીં નહીં કે નહીં વિડીયો બંધ નથી કરવો કે નહીં નહીં અત્યારે વિડીયો બસ કે શું કામ રિહાણી હતી કહેતો ખરી હું કહી દઉં બધાને કાલે જાનું છે ને કાલે જાનું રિહાણી હતી રાતે કેટલા વાગ્યા સુધી રિહાયેલી રહી ખબર કાલે કેટલા વાગ્યા સુધી રિહાયેલી રહી ઉપર સાઈડ હવે હાલ ને કારણે સર્વિસ કરીશ ચાલ ફાઇનલી આજનો ફૂલ એન્જોયમેન્ટ વાળો દિવસ પૂરો થઈ ગયો છે સાંજે મંદિરે વિજયભાઈના સસરાનું જમણવાર હતું હવે એ જમીન પછી બધા મજા મસ્ત જમણવાર કર્યું મોહન થાળ ને મઠ્ઠો ને ભાઈ સુઈ ગયો છે અત્યારે અને આ બેન હજી નથી સૂતી દવા તો મસ્ત દિવસ ગયો આજે આજનો દિવસનો અહીંયા આપણે એન્ડ કરીએ આવતીકાલે ફરી નવા વ્લોગમાં નવા દિવસે ફર્સ્ટ ક્લાસ દિવસ સાથે મળીએ તો અમારા વિડીયોને તમે લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ હવે આવતીકાલે